આજે 3 તારીખની ગાય સાંજની દોવાઈ છે। એ બાજુ પુંજાભાઈ ખટાણા ભેંસ દોવે છે અને એક આરિયા 10 લીટરવાળી દોવાઈ ગઈ છે। એક સામે ધોળી છે, એનો 10 લીટર દૂધ હાજરમાં છે 1 ટકનું। બંને ટાઈમ ફરજિયાત, બંને ટાઈમ 10-10 લીટર દૂધ આવે તો જ આ ગાય લઈ જવી। અને એક સાથે આજે 2 ગાય આ વીડિયાની અંદર દોવાય છે। બીજી પણ આપણી પાસે ગાયો છે, એ પણ ગાયો હું તમને તમામ ગાયો બતાવી દઈશ, તમામ ગાયોની માહિતી પણ આપી દઈશ। ત્યાં 5 ગાયો ઊભી છે, 5 ગાયોની માહિતી તમને હું આપી દઈશ। એટલે આ ગાય પહેલાં આપણે દોઈ લઈએ। બનાસકાંઠાની લોકલ ગાયો છે અને ખાસ કરીને 2 ટાઈમ ફરજિયાત દોવાની। આજે 3 તારીખની, ચલો આપણે એના આ ગાય દોવાય એટલે આપણે બીજી પણ ગાયો, એક આનું 10 લીટર દૂધ હાજરમાં છે પણ દોવાઈ ગઈ છે, 1 ટકનું પરફેક્ટ 10 લીટર દૂધ હાજરમાં। આનું 8 થી 9 લીટર દૂધ 1 ટકનું હાજરમાં, પણ હવે આ વીડિયાને હમણાં આપણે દોઈ લઈશું। આ દોવાઈ ગઈ છે, એનું 10 લીટર 1 ટકનું હાજરમાં છે। અને બીજી હવે તમામ ગાયોની માહિતી આજે આપી દઉં છું। આ ગાય ગાભણમાં છે પણ વેચાઈ ગઈ છે આ રીયા ગાય, એટલે આ ગાય માટે કોઈને મને ફોન કરવો નહીં। આ ગાય વેચાણી છે અમદાવાદ। હવે આપણે બીજી ગાયોની વાત કરીએ તો આ ગાય ગાભણમાં છે, 7 થી 8 દિવસમાં વિયાઈ જશે। ગાય કન્ડિશનમાં બહુ સારી છે। અને એક આરિયા છે, આ બીજા વેતરની છે। આ 20 થી 25 દિવસની કાચી છે। એના સિવાય બીજી હજી બતાવી દઉં, એક આરિયા ગાય છે। આ 7 થી 8 દિવસ જેટલા લઈ લેશે, 10-12 લીટર દૂધ 1 ટકનું કરે તેવી ગાય છે। આરિયા 10-12 લીટર દૂધ 1 ટકનું કરે તેવી ગાય છે। એના સિવાય બીજી પણ ગાય બતાવી દઉં છું। એક આરિયા ગાય છે, કટ કન્ડિશનમાં ખૂબ સારી છે અને વજનવાળી છે। હજી આ ગાય અંદાજે 20 દિવસની કાચી છે અને 12, 13, 14, 15 લીટર દૂધ કરે તેવી આ ગાયની સંભાવના ખરી। આપણે હોલી પણ દોવાય છે એટલે જોઈ લઈએ કેટલું દૂધ છે, કેટલું દૂધ નથી। એટલે ખાસ કરીને 2 ટાઈમ ફરજિયાત ગાયો આપણે વાડેથી દોઈને લેવી, આટલું ખાસ મગજમાં રાખવું। પુંજાભાઈ ભેંસ દોવે છે।
ભેંસ દોવાઈ ગઈ છે. મજા ભાઈ બીજી ડોલમાં દો પછી દૂધ ઢોળાશે. કુંજાભાઈ ભેંસ દોઈ લીધી છે. હા દૂધ વાપરવાનું ના જો તમે જોઈ શકો છો. આને 5 થી 6 દિવસ થઈ ગયા છે વિયાણાને. આનું એટલું દૂધ નીકળ્યું છે દૂધ 8 થી 9 લીટર જેટલું દૂધ છે હાલમાં. અને બચ્ચા માટે હજી ફૂલ દૂધ રાખેલું છે. વરસાદની જડીમાં દૂધ 10 લીટર દૂધ હાજરમાં છે, પણ લીટર જેટલું દૂધ રાખ્યું છે બચ્ચાને. હવે ઓલી ગાય દોજો. હવે આપણે બીજી ગાય દોવાનું ચાલુ કરીએ છીએ. ટોટલ આમાં 10 લીટર દૂધ હાજરમાં છે. હવે આપણે ગાય દોવાનું ચાલુ કરીએ. આરિયા ફેરવો ફેરવો. કટર હોર આવીને ભેંસ તો દવા કમ્પ્લીટ દે. આ દવાનું ચાલુ કરી દઈએ છીએ. અને થોડી ગોવાભાઈને તકલીફ પડે છે. માપ તો આપ્યું છે દરજીને. કપડાં સીવડાવવા પેન્ટ અને શર્ટ. એ કહે છે મારે જીન્સનો પેન્ટ લાવવો છે. મેં તો જીન્સના પેન્ટમાં મજા નહીં આવે ગોવાભાઈને, એટલે આપણે સાદો પેન્ટ લાવવાનું રાખ્યું છે કપડાં સીવડાવવા. અમારે કોપાજી છે. દોવાની ચાલુ છે. પુંજાભાઈ ખટાણા દોવે છે. અને ખાસ કરીને એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે 2 ટાઈમ પશુ ક્યારેય દોયા વગર લેવું નહીં, એટલું ખાસ મગજમાં રાખવાનું. અને જો તમે પશુ એક ટાઈમ દોરાવીને લેશો તો બિલકુલ મારી જવાબદારી નહીં રહે. હું તો એટલું કહું છું કે 2 ટાઈમ ફરજિયાત, બંને ટાઈમ દૂધ સરખું આવે તો જ ગાયો લેવાની, નકા ગાયો લેવાની નહીં. તમામ બનાસકાંઠાની લોકલ ગાયો આપણી પાસે હાજરમાં છે. અને ખાસ કરીને એડ્રેસ આપી દઉં તો ગામ હતું પણ હવે તાલુકો બની ગયો છે. અને વાવ થરાદ આપણો જિલ્લો બની ગયો છે, પણ મૂળ બનાસકાંઠા. અને ખાસ ધ્યાન રાખવું કે બંને ટાઈમ પશુ દોયા વગર લેવું નહીં, એટલું તો મગજમાં ખાસ ધ્યાન રાખવું. અને તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે. અને આપણે રા ચોકડીથી નજીકમાં જ છે. જેતળા રોડ ઉપર વાડો છે. અને આપણે એ વાડાની એક્ઝેક્ટ સામે જો સામે દુકાનો બને છે એ આપણે જોઈ લેવાની કે વાડાની સામે એક્ઝેક્ટ આપણે લોકેશન છે. વાડાની સામે દુકાનો બને છે. અને
તમે જોઈ શકો છો અહીંયા રેતીની ભરતી થાય છે બાજુમાં, અને ખાસ ધ્યાન કે વાડાની આપણી સાઈડમાં એક આવું ટ્રેક્ટર પડ્યું છે, એક આવો ઢગો છે, 2 દુકાનો છે. એટલું ખાસ ધ્યાન રાખવાનું. ચેતડાથી 20 કિલોમીટર, થરાદથી 20 કિલોમીટર, ધાનેરાથી 20 કિલોમીટર, અને રા આપણે ચોકડી ઉપર વાળો છે. ચોકડીથી એક્ઝેક્ટ જેતડા રોડ ઉપર, પણ મૂળ રા ગામ. આ ગાયનું 10 લીટર દૂધ 1 ટકનું હાજરમાં છે. અને ખાસ કરીને 2 ટાઈમ ફરજિયાત ગાયો દોઈને લેવી. આ જે દૂધ હમણાં નીકળે છે એટલું ને એટલું સવારે દૂધ ફરજિયાત નીકળવું જોઈએ. બંને ટાઈમ એટલું સરખું પણ નીકળવું જોઈએ. ચલો, જય માતાજી. અને આ છે આપણો દીકરો એટલે કરણ. આજે તાવ આવ્યો હતો એટલે ભણવા નથી ગયો. સાહેબને ફોન કરવાનો છે, કુડું કુડું મોયલો કાઢી નાખે કે તાવ આવ્યો છે આજે. ચલો, જય માતાજી.